ભગવાન શ્રી રામ અને ભગવાન સ્વામિનારાયણની જન્મતિથિ છે. આ બંને વિભૂતિઓનો જન્મ કૌશલ દેશમાં એટલે કે અયોધ્યા. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આ જમાનામાં સુવિધા માટેના અનેક પ્રયાસો થયા છે. સોશિયલ મીડિયા દ્વારા આપણને દુનિયા જોડે કનેક્ટ થવાય છે, પણ આપણા પરિવાર જોડે ડિસ્કનેક્ટ થવાય છે. આપણા જીવનમાં કેટલાક પ્રશ્નો અને મૂંઝવણો છે, એ આપણે સ્વામિનારાયણ ભગવાન અને રામ ભગવાનના જીવન દ્વારા આજના કાર્યક્રમથી કેળવીશું. હવે આપણે Hey Chirag, how are you? જય સ્વામિનારાયણ ભૈલા. કેમ આમ લમણે હાથ દઈને ઉતરેલી કઢી પીધી હોય તેવું મોં કરીને બેઠો છે? પેટમાં કઈ ગડબડ છે કે શું? અરે શું કહું કે ગડબડ પેટમાં નથી, ઘરમાં છે. ઘર તો છે પણ શાંતિ નથી અહીં. વાતો તો છે ઘણી પણ સમજણ નથી અહીં. દરેકને છે પોતાની જ ચિંતા, મારા દિલની કોઈ કદર નથી અહીં. વાહ વાહ વાહ, क्या बात है ચિરાગ. કેતન, બસ હવે. ચિરાગ, શું થયું? કઈ માંડીને વાત કર. અરે શું કહું જીતેશભાઈ તમને, મેં છેલ્લા એક અઠવાડિયાથી મારા ઘરે પત્નીને કહી રાખેલું કે મારે આજે સાંજે બાજરાનો રોટલો અને રીંગણાનું શાક જમવું છે. અને સાચું કહું તો હું રોજ એને યાદ કરાવતો. આજે સવારથી મને મનમાં એમ હતું કે રાત્રે આપણે આનું મનપસંદ ભોજન જમીશું. અને એ ઉત્સાહમાં ઓફિસેથી વહેલો ઘરે આવ્યો અને ડિશમાં જોયું તો શું? પાસ્તા. મેં પૂછ્યું કે આપણે કાઠિયાવાડી મેનુનું શું થયું? તો મને કહે કે છોકરાઓને આજે પાસ્તા જમવા હતા એટલે એ બનાવ્યા છે. પછી ક્યારેક તમારું મેનુ બનાવીશું. આજે આ પાસ્તાથી ચલાવી લો. બોલો, ચલાવી લો. અરે રાત દિવસ એક કરીને હું મારા પરિવારનું ભરણ પોષણ કરવા મહેનત કરું છું અને દરેકની ઈચ્છાઓ પૂરી કરું છું, પણ મારી એક ઈચ્છાની કોઈ કદર નહીં. શું કરવું આવા જીવનનું? સાચી વાત છે. યુ આર એબ્સોલ્યુટલી રાઈટ ચિરાગ. આમાં શું રાઈટ કહ્યું એને, કેતન? ચિરાગ, આવી એક નાની વાતમાં આટલો બધો નિરાશ થઈ ગયો હતો? અરે સંસારમાં તો આવા પ્રસંગો બન્યા જ કરવાના. અરે સર્વના સ્વામી અંતર્યામી એવા ભગવાન પણ જ્યારે આ લોકમાં આવે ત્યારે એમના જીવનમાં પણ આવી પરિસ્થિતિઓ સર્જાય છે. ભગવાન રામના જીવનનો એક પ્રસંગ છે, તેનો વિચાર કરીશ ને તો તને ખબર પડશે કે તારો પ્રશ્ન એ પ્રશ્ન જ ના કહેવાય. જિગ્નેશભાઈ, which પ્રસંગ from Ram Bhagwan's life are you referring to? ચાલો એ પ્રસંગના સાક્ષી આપણે સૌ બનીએ.
આપણે કૌશલ્ય માતાના મહેલમાં નથી જવાનું? આ પ્રતાપશ્રી, આ મંગળ પ્રસંગે કૌશલ્ય માતાના મહેલમાં નહીં ને આ અમંગળ કૈકેયીના મહેલમાં રથ શા માટે લીધો? શત્રુઘ્ન, એવું ન બોલાય. સૌ કોઈ જાણે છે કે માતા કૈકેયી મને અનહદ પ્રેમ કરે છે, માટે પ્રથમ તો મારે એમના જ દર્શન કરવા છે. પેલી તુચ્છ દાસી મંથરાની વાતોથી ઉશ્કેરાય સ્વાર્થાંધકારમાં આપને 14 વર્ષનો વનવાસ આપનાર એ દ્વેષકારિણી કૈકેયીને તમારે દર્શન કરવા છે? શત્રુઘ્ન, કૈકેયી આપણા માતા છે. માનવાચક વાણી બોલો. આ શબ્દો તમને શોભા નથી આપતા. રાધાશ્રી, આ ભરતની તો એ માં છે, માં. છતાંય છેલ્લા 14 વર્ષથી એ બળાનું તેણે મોઢું માત્ર જોયું નથી. હા ભ્રાતાશ્રી, પ્રશ્ન તો મને પણ થાય છે કે જે કૈકેયી માતાને કારણે આપને આટલું બધું દુઃખ સહન કરવું પડ્યું, આપ એમની પાસે જવા માંગો છો? આ પ્રથમ મિલનના અધિકારી કૈકેયી નહીં, કૌશલ્ય. આજે મને બોલવા દો. સમગ્ર અયોધ્યા નગરી જાણે છે કે કૈકેયીના કારણે જ આપે અપાર દુઃખ સહન કરવા પડ્યા. રાજગાદીના ખરા હકદાર તો આપ જ હતા, પણ આપે તેનો ત્યાગ કરવો પડ્યો. ભૂલ કોની ભૂલ? કૈકેયીની. વનવાસ પ્રયાણ પછી ગણતરીના જ દિવસોમાં પિતા દશરથે આપના વિરહમાં દેહ મૂક્યો. જવાબદાર કોણ? એ જ પાપીણી કૈકેયી. સાચી વાત છે શત્રુઘ્ન. આપ તો વનવાસ ચાલ્યા ગયા, પરંતુ અયોધ્યાના નગરજનોના મેણા કેવી રીતે સહન કર્યા છે એ તો અમારું મન જાણે છે. રાધાશ્રી, નિર્દોષ લક્ષ્મણજીને પણ અનેક કષ્ટો સહન કરવા પડ્યા. કારણ કોણ? એ જ કૈકેયી. સાવ ભોળા અને માસૂમ એવા સીતાજીને અગ્નિ પરીક્ષા આપવી પડી, એકમાત્ર કૈકેયીના જ કારણે. અરે આ સાપેણી કૈકેયીએ વનવાસનો કુફાડો ન માર્યો હોત તો રાવણ સાથે યુદ્ધની નોબત જ ન આવી હોત. બસ કરો. આવું બોલ્યા તમે. એક પણ શબ્દ જો વધારે બોલ્યા છો તો હું ભૂલી જઈશ કે તમે મારા ભાઈ છો. માતા કૈકેયી વિરુદ્ધ એક પણ અપમાનજનક શબ્દ હવે હું સહન નહીં કરું. પરંતુ ભ્રાતાશ્રી, મને શત્રુઘ્ન, બસ. હવે હું બોલીશ અને તમે સાંભળશો. માતા કૈકેયી મને વનવાસ આપવામાં નિમિત્ત બન્યા તે તો તેમણે મારા ઉપર મોટો ઉપકાર કર્યો છે. ઉપકાર? રાધાશ્રી, આ શું બોલો છો તમે? સાચું જ કહું છું શત્રુઘ્ન. પરંતુ ભ્રાતાશ્રી, આમાં ઉપકાર જેવું છે શું? પિતા દશરથનો મારા પ્રત્યેનો સ્નેહ કેવો હશે કે મારા વિરહમાં તેઓએ દેહ મૂકી દીધો. જો વનવાસ ન ગયો હોત તો મને એ જાણવા જ ન મળ્યું હોત. ભરત, હું ભાગ્યશાળી છું કે મને તમારા જેવો ભાઈ મળ્યો કે જેણે મારી ગેરહાજરીમાં રાજ્ય ગાદીને ઠુકરાવી દીધી. વનવાસ દરમિયાન સીતાની શોધ કરતા કરતા હનુમાનજીના બળનું અને તેઓની દાસત્વ ભક્તિનું મને દર્શન થયું. સુગ્રીવના મૈત્રી ભાવનો પરિચય થયો. પોતાની અર્ધાંગિનીને ઘરે મૂકી મારી સેવામાં રત રહેનાર લક્ષ્મણજીની ભક્તિનો પરિચય આ વનવાસ દરમિયાન જ થયો છે ને. અગ્નિ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર સીતાના પતિવ્રતાપણાની મને અને વિશ્વને પ્રતીતિ થઈ આ જ વનવાસ દરમિયાન. વળી રાવણ સાથેના યુદ્ધમાં મને મારા બાહુબળનો વિશેષ મહિમા સમજાયો, જાણવા અને સમજવા મળ્યો. માટે હું તો તેઓનો ખૂબ આભારી છું. ભ્રાતાશ્રી, સવળો અભિગમ રાખવાની આ કેવી પરાકાષ્ઠા છે! હું તો નતમસ્તક થઈ ગયો છું. ખરેખર સવળો અભિગમ તો કોઈ આપમાંથી જ શીખે. જુઓ શત્રુઘ્ન, ભારત, કૈકેયી માતાનું હૃદય તો ખૂબ ઉદાર છે. તેઓ તો પરોપકારની અને કર્તવ્યપરાયણ છે. કપટ નીતિજ્ઞ મંથરાની વાકજાળમાં ફસાઈને જ
તેઓ આ ભૂલ કરી બેઠા હતા. તેઓને આ વાતનો ખૂબ ક્ષોભ પણ છે અને એ દૂર કરવા જ મારે તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવા છે. તમે બંને પણ વેરભાવ ભૂલી ચાલો મારી સાથે અને તેઓની માફી માંગો. હા ભ્રાતાશ્રી, છેલ્લા 14 વર્ષથી હૃદય પરનો આ ભાર હવે મારાથી પણ સહન નથી થતો. માફ કરજો ભ્રાતાશ્રી, મને પણ મારી ભૂલ સમજાઈ ગઈ છે. આ સૌનો દૃષ્ટિકોણ આપે તો મારા જ્ઞાન ચક્ષુ ખોલી નાખ્યા. હા, મેં તેઓનો ખૂબ દ્રોહ કર્યો છે. પણ ભ્રાતાશ્રી, હું પણ તમારી સાથે જ આવું છું. માતાની માફી માંગી મારે પણ મારા પાપનું પ્રાયશ્ચિત કરવું છે. ચાલો ભ્રાતાશ્રી. જિગ્નેશભાઈ, આ જોતા તો એવું લાગે છે કે એ પરિસ્થિતિમાં ઉર્મિલાજીએ કોઈની ટીકા, નિંદા કે દોષારોપણ ન કર્યા, કારણ કે તેમણે પોતાની કોઈ ઈચ્છા રાખી જ નહોતી. બસ લક્ષ્મણજીના સુખમાં જેમનું સુખ અને લક્ષ્મણજીના દુઃખમાં જેમનું દુઃખ, અને એટલે જ તેઓ લક્ષ્મણજીના રામ ભગવાન સાથે વનમાં જવાના નિર્ણયને ટેકો આપી શક્યા. જિગ્નેશભાઈ, તો હું પણ હવે મારા દીકરા તેની સામે તો મારો પ્રશ્ન જ ન કહેવાય. મને ભલે પાસ્તા જમવામાં મળ્યા, પણ જમવાનું તો મળ્યું. જ્યારે રામચંદ્ર ભગવાનને તો રાજ્યના બદલે વનવાસ મળ્યો, છતાં કોઈ પ્રતિકાર નહીં, કોઈ પર દોષારોપણ નહીં અને કોઈનો તિરસ્કાર પણ નહીં. કેવળ હસ્તે મુખે પરિસ્થિતિનો સ્વીકાર. અરે ચિરાગ, જો આ પરિસ્થિતિમાં હું હોઉં ને તો રામાયણનું યુદ્ધ લંકામાં નહીં, ત્યારે ને ત્યારે અયોધ્યામાં જ થઈ જાય. પણ શું રામચંદ્ર ભગવાનનો સવળો અભિગમ! He focused on what is right rather than who is right to solve the problem. ભગવાન પ્રગટ હોય ત્યારે આવી સમજણ સહેજે જોવા મળે. આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના સમયમાં પણ આવા પ્રસંગો બન્યા હતા. ચાલો તેમાંથી કેટલાક પ્રસંગો સાંભળીએ. Think about this. You prepare hard for something important. An interview, an exam, or another opportunity that you might have. And still it does not go your way. In these moments, what is it that affects us more? Is it the situation? Or is it the reaction that we have to that situation? This is where one principle becomes so powerful. The power of a positive attitude. It is said that life is 10% what happens to you and 90% how you react to it. Attitude shapes thoughts. Thoughts shape our behaviors. And those behaviors, they shape our lives. Yogi Ji Maharaj used to say that I cannot see the faults in anyone, and I will not allow myself to see them. That determination changes our entire approach to work. When we look at the life of Bhagwan Swaminarayan, we can see this again and again. Once, Bhagwan Swaminarayan was staying in Samarkand. Devotees from Anand came to invite him there. And Sriji Maharaj accepted this invitation, but he had one thing in mind, and he said that he would want to teach the Swamis and his Bhaktas an important lesson that day. The power of a positive attitude. And so before leaving for Anand, Sriji Maharaj gathered all of his Kshatriya devotees. These were Dada Kashar, Jinabai, Kakabai, Punjabai, Bagubai, Joban Pagi, Muji Chauhan, and others, and he told them that you are all my brave warriors, like Bhima and Arjuna were. And it makes me happy that you have tolerated so much so far. But even if an insult is upon us today, do not draw your weapons. If you keep forgiveness, we will win. And if you abandon forgiveness, we will lose. And our honor will be stained. He continued,
And so far, when he reached Anand, there were two administrators of the nearby mandir, Pandya Ramakrishna and Hari Bhai, and both of them did not want Maharaj there. They feared that people would join the Swaminarayan Satsang, and so they misled the villagers and organized an opposition. And so people stood ready not to welcome Bhagwan Swaminarayan and his crew, but instead stood ready with bricks, with stones, with dust, with mud, prepared to not honor him, but to insult him. And so as Sriji Maharaj entered the marketplace with the devotees, the crowd began hurling abuses at him, along with bricks, along with stones, along with dust. Now Maharaj calmly instructed everyone to lower their heads and continue. So the devotees at that moment, they controlled their anger, and they silently tolerated the result that was upon them. But remember, in that group, there were powerful men. Bakuji, who could face hundreds alone. Joban Pagi, remember before becoming a devotee, he'd been a fearless robber who went broke into his town's treasury. And these were brave men that were transformed by Sriji Maharaj from lives of violence into lives of satsang. How could they tolerate an insult towards Bhagwan Swaminarayan? Now when the opposition became unbearable, Bakuji's hand moved towards the sword. Joban Pagi's hand moved towards the bow and arrow. Dada Katra's hand moved towards the spear. And now seeing this, Maharaj immediately called out and he said, if anyone uses weapons now, you will have betrayed your guru and broken your word. Put the weapons back in their sheath. If Maharaj had not spoken that day, Anand would have seen bloodshed. But Maharaj's principles were different. Yes, he did believe in piercing hearts, but not with swords, not with arrows. With compassion. And so after leaving the village, everyone sat under a banyan tree. They dusted off their clothes, they drank water, and they sat peacefully. And Maharaj then said something quite astounding. He said, today, we have won. Today, we have won. Brahmananda Swami joked to this and he said, yes, Maharaj, we surely won. See how beautifully we were welcomed with dust and with stones. This colored powder on my body will not come off even after 2 or 3 baths. We have returned as we conquered Idaryogad. Now Idaryogad was a powerful hill fort. It was very famous for being known as something that was unbreakable and impenetrable. Muji Marwadi added saying that, Maharaj, today our honor has been reduced. Since becoming satsangis, our weapons have rusted. Today we finally had a chance to use them. Joban Pagi said something. He said, this is like a rabbit slapping a lion. Now their vision was very limited. Their approach was very negative. They believed that they had lost. But Maharaj smiled and said again, we truly conquered Idaryogad today. So what did he mean by that? Maharaj was saying that today we could conquer something that was even harder than the most impenetrable fort, our own anger. He continued upon this saying, by obeying my instruction, your honor and reputation have increased. If we fought today, hostility would have arisen. But because we kept patient, look how peacefully we're able to sit now. Yes, they will regret their actions. They will come to invite us. In fact, some will even become satsangis. So what was the outcome? Exactly as Maharaj predicted. The opponents later felt regret. Maharaj was invited again in honor, but this time not with stones, not with dust, but by the honor of being on top of an elephant. And satsang flourished so greatly that devotees often an extraordinary amount of seva. And the root of that entire transformation was just one principle: a positive attitude. And if we want that positive attitude, we must first fight with our own minds. And it said, he who conquers the mind conquers the world. And so from Bhagwan Swaminarayan's life, and from this lesson, let us take 4 important principles to imbibe in our own lives today.
on how we can cultivate a positive attitude, not just for ourselves, but for the people around us. The first step is to conquer the mind. A positive perspective means to fight against our mind's impulses and always ask, what would Bhagwan, what would our gurus do in this situation? The second, silence is so powerful. And sometimes not reacting is often the best response. Third, the power of a pause. Before reacting, pause and ask yourself, what will be the long-term result of this? Maharaj's calmness and Anand led to a transformation that is still felt in satsang today. And lastly, overcome doubt. Doubt poisons our perspective. Bhagwan Swaminarayan was insulted in Anand, and yet he still returned with love. Often bitterness in our relationship persists simply because of assumptions that are rooted in suspicion, not in trust. And at the root of all of this is one thought that our Gurus Pramukh Swami Maharaj and Mahan Swami Maharaj always kept at the forefront of their minds. They said, whatever Bhagwan does, he does for the best. He does for our benefit. And by maintaining this positive attitude, we can find inner peace even in the most difficult of situations. And on this auspicious day, let's pray at the feet of Bhagwan Swaminarayan and our Gurus that we be blessed with the strength and wisdom to cultivate a positive attitude within ourselves, within our families, and within our communities. Jai Swaminarayan. कहाँ डॉक्टर અને ક્યાં આર્કિટેક્ટ એ તો બનતા આર્કિટેક્ટ બની જશે પણ અમારી જિંદગીના નકશા બદલાઈ જશે એનું શું અને કેવા સપના જોયા હતા અમે એની માટે બધું ધૂળ ધાણી થઈ ગયું મારા અધૂરા સપનાઓ તેની આંખોમાં વાવ્યા હતા પણ એણે જેને સમય પહેલા સૂકવી દીધા પોતાનું કરિયર સ્પોઇલ કરવા બેઠો છે બીજું કઈ નહીં અરે ખમ્મા ચિરાગ ચિરાગ ખમ્મા ભાઈ ખમ્મા ચિરાગ વાત સાચી છે કે તારે એને ડોક્ટર બનાવવો હતો પણ એની ખુશી આર્કિટેક્ટ બનવામાં છે તો શું કરવું આજે વાત નીકળી જ છે તો પહેલા રામાયણના એક પ્રસંગની વાત કરી રઘુકુળ પણ આવી જ કંઈક પરિસ્થિતિમાંથી પસાર થયો ખાસ કરીને ઉર્મિલાજી ચાલો તે પ્રસંગને આપણે પહેલા ज्येष्ठ पुत्र असुर निकंदन मर्यादा पुरुषोत्तम भगवान श्री राम सभा में पधार रहे हैं। सियावर रामचंद्र की जय, सियावर रामचंद्र की जय, सियावर रामचंद्र की प्रभु, आपके पुनीत चरणों से ये भूमि फिर एक बार पावन हो गई है। हे रघुकुल शिरोमणि, कृपया हमें आपकी वाणी से अनुग्रहित करें। हे जननी जन्मभूमि, हे माता अयोध्या, आज पुनः तेरे चरणों में शीश रखने का मुझे सौभाग्य प्राप्त हुआ है। हे मेरे प्रिय अयोध्या वासियों, मैं आप सभी का हृदय से कृतज्ञ हूं। ये विजय मेरी नहीं, ये रघुकुल की रीति, गुरुजनों के आशीर्वाद और आप सभी के धैर्य की विजय है। भैया, आज केवल अयोध्या ही अनाथ से समाप्त नहीं हुई, परंतु मेरा हृदय भी पूर्ण हुआ है। जिस सिंहासन पर मैंने आपकी चरण पादुका रखकर पूजन किया, आज उस पर स्वयं धर्म का स्वरूप विराजमान होने जा रहा है। जब वन की धूली आपके चरणों से लिपटती थी, तभी अयोध्या सोने लगती थी। मैं राजा कहलाया, पर मन से सदा आपका सेवक ही रहा। मुझे ये कहते हुए अत्यंत हर्ष हो रहा है कि आज अयोध्या को उसका स्वामी मिल गया। भैया, भरत, तुमने भाई होने का गौरव और राजधर्म दोनों निभाए। इस अवधपुरी का राज सुख त्याग कर नंदीग्राम के ऋषि की तरह रहकर तुमने प्रजा की सेवा की।
त्याग की जो परिभाषा तुमने प्रस्थापित की है वह आने वाले कई युगों तक भाईचारे का आदर्श बनी रहेगी। नहीं भैया, यह आपका बड़प्पन है। वन की कठिन यात्रा में जिन्होंने आपका साथ दिया वह सच्चे रूप से प्रशंसा के पूर्ण अधिकारी हैं। लक्ष्मण ने वन की कठिनाइयां जानते हुए भी बिना एक क्षण रुके आपका साथ चुना। लक्ष्मण ने सुख, निद्रा और भूख सब कुछ त्याग दिया। क्षमा करें अग्रज, मेरे त्याग की प्रशंसा कर मुझे लज्जित ना करें। मैंने तो केवल एक छोटे भाई और सेवक का धर्म निभाया। भैया, आपने तो बड़े भैया के आसन पर स्वयं न बैठकर उनकी पादुका रखकर प्रजा की रक्षा की। आपका यह त्याग और मेरी इस छोटी सी सेवा की तुलना करना अनुचित है। लेकिन भैया, हम तो यहाँ महलों में सुरक्षित थे, किंतु आपने वन में हर पल मृत्यु का सामना किया। माता सीता और बड़े भैया की रक्षा के लिए आपने अपनी परछाई तक को विश्राम नहीं दिया। भैया, 14 वर्षों तक आपने अपनी नींद को भी त्याग दी। बड़े भैया और माता सीता की रक्षा के लिए पहरा दी। जब कभी परिवार के सुख में स्वयं का सुख त्यागने की बात आएगी, लोग युगों तक आपका ही स्मरण करेंगे। भरत, लक्ष्मण, शत्रुघ्न, तुम तीनों समान रूप से सम्मान के पात्र हो, किंतु आज इस विजय उत्सव में मैं उस देवी का स्मरण करना चाहता हूं जिसके त्याग का अनुभव आप सभी ने किया है, उर्मिला का त्याग। सत्य वचन भैया, जब से आप वनवास गए उर्मिला ने कभी यह नहीं कहा कि लक्ष्मण को आपके साथ नहीं जाना चाहिए। उर्मिला, जिसने वन का कष्ट नहीं देखा पर वन से भी कठोर वियोग सहा, तपस्विनी का वेश नहीं धारण किया पर प्रतिदिन तपस्या स्वीकार की। सीता और लक्ष्मण मेरे साथ वन में गए, किंतु उर्मिला ने लक्ष्मण को अपने हृदय से विदा किया। राजमहल में रहकर भी उसने समस्त राज सुख त्याग दिए। जब मेरे हाथों में धनुष था, उर्मिला के हाथों में संयम था। जब मैंने आपकी रक्षा की, उसने मेरे संकल्प की रक्षा की। मेरी शक्ति सबको दिखाई दी, किंतु उसका त्याग मौन रहा। पिछले 14 वर्षों तक लक्ष्मण ने दिन में मेरी सेवा की और अपनी निद्रा का त्याग कर रात्रि में सीता और मेरी रक्षा। एक रात निद्रा देवी प्रकट हुई और बोली, लक्ष्मण, अब तो विश्राम करो। लक्ष्मण ने उत्तर दिया, यदि मेरी मदद करनी है तो मेरी पत्नी उर्मिला के पास जाओ, वह भी मेरे वियोग में जाग रही होगी, उसे विश्राम दो। इस पश्चात जब मैं और सीता दिव्य शक्ति से अयोध्या पहुंचे तो हमने देखा उर्मिला जागृत थी। उसके त्याग के फलस्वरूप मैंने कहा, देवी, कोई वरदान मांगो। उसने कहा, मुझे कुछ नहीं चाहिए। मैं भाग्यशाली हूं कि लक्ष्मण मेरे पति हैं और वह आपकी सेवा में आपके साथ आए हैं। मैंने अति आग्रह से कहा, कुछ तो मांगो। वह रो पड़ी और बोली, लक्ष्मण मेरी याद में भ्रमित ना हो, उनकी सेवा केवल आपके लिए हो, मुझे यह वर दो। ये सुनकर मैं और सीता भावुक हो गए। सीता को कम से कम मेरा साथ प्राप्त हुआ, किंतु उर्मिला अकेली रही। इस महल की दीवारों के बीच उसने 14 वर्ष आंसुओं में नहीं बल्कि त्याग के गौरव, मौन और धैर्य के साथ व्यतीत किए। सीता का त्याग जग विख्यात है, किंतु उर्मिला का त्याग मौन है और इतिहास के पन्नों में
सबसे अधिक वही मौन गूंजता रहेगा। धन्य है माता उर्मिला। माता उर्मिला का सिर धन्य है भावी पीढ़ियां जान सके कि अयोध्या के नरेश ने पितृवचन की रक्षा हेतु राज्य का त्याग किया था। रामायण हमें सिखाती है कि परिवार के लिए किया त्याग कभी व्यर्थ नहीं जाता। जो अपनों के लिए जीता है वही सच्चे अर्थ में धर्म का पालन करता है। तो मेरे साथ बोलिए, सियावर रामचंद्र की जय। त्यागमूर्ति माता उर्मिला की जय। त्यागमूर्ति माता। In the early 1800s, across Gujarat, these were not just rare occurrences, but they were a devastating reality. Countless regions suffered multiple droughts. Historians recorded that hundreds and thousands of people perished and millions of livestock were lost. Entire villages lay bare with only bones to be found. But during this time, before the Dukkar came, there was a warning given not in fear, but in strength. But some listened, some delayed, and some ignored. But when the Dukkar came, so did compassion. Tika nahi, but teko. A home that had nothing, and it was lunchtime. No grain in our storage, no coins, not even food to prepare a simple meal. What was I to do? So I went to my wife. My wife removed her gold jewelry, the only security we possessed, and placed it in my hands. Take this, she said. Bring groceries. We will not let Maharaj live unfed. There was no hesitation in her voice. We put the gold on loan, purchased provisions, and served him a beautiful meal. After the meal, Maharaj looked at me and said, "Tamari आर्थिक परिस्थिति सारी लागी छे." I replied, "Maharaj, we are well due to your grace. No worries. Not because we were comfortable, but because I had attained Him. If I have attained God, what suffering can outweigh that?" Then came the test. And Maharaj said, "અમારે 500 રૂપિયાની જરૂર છે, તો આપો." We did not have 500 rupees. I returned to my wife. I am Veeravai of Hubli, known, established, respected, and my fields were filled with horses and food. When Maharaj instructed me to sell our horses and cows and buy grain, I nodded. But inwardly, I believed my resources were enough and relied on my own strength. Why store when I could rely on abundance? Then the Dukkar came. The grass turned brittle. Water went deeper into wells. One by one, my strongest animals collapsed. Their strength undone by a sky that refused rain. Wealth could not command clouds. Food could not be found. I was simply careless. And I remember the day Maharaj stood before us and gave his ajna. દરબાર, આવતા વર્ષે ભયંકર દુષ્કાળ પડશે. માટે તમે અશ્વો, બળદ, ભેંસો વગેરે પશુઓ જરૂર પૂરતા જ રાખી તેના માટે ઘાસચારાનો સંગ્રહ પણ કરજો. તમારા પરિવારને 1 વર્ષ સુધી જોઈએ તેટલા બાજરો, ઘઉં વગેરે અનાજનો સંગ્રહ પણ પ્રથમથી જ કરી દેજો. There was no panic in his voice. Only protection, only care. But we were surrounded by green fields and flowing wells in Mehta. The cattle were strong, the harvest had been generous, and our minds quietly convinced us that tomorrow શ્રી સ્વામિનારાયણ જયંતિ અને રામનવમી ઉજવવા ભેગા થયા છે. એની ઘર સભા એક કે બે ઘર સભા અવશ્ય કરીશું. અવશ્ય કરીશું. અમે સૌ પરિવારના સભ્યો સાથે મળીને દિવસમાં એક વાર સમૂહ ભોજન
સમૂહ ભોજન અવશ્ય કરીશું. અવશ્ય કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. दिशा